હતી કોઈ નહોતું ત્યારે મારી મોગલ હતી। મિત્રો આપણે કાલે જેમ આજે પણ ફરવા આવી ગયા છીએ। જો તમે કેવી સરસ મજાની જગ્યા છે તો હું તમને દેખાડું। જુઓ તમે અત્યારે આપણે બધું સરસ મજાનું જો કે દર્શન કરવાનું બાકી જો ના ફોનને એવું લઈ જવા દે તો તમને વ્લોગિંગમાં તમને બધું સંપૂર્ણ રીતે માહિતી આપીશું। તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો। કાંઈ ઉભે એક મિનિટ ફાઇનલ મિત્રો આપણી જો 1 2 3 ને 4 આઈસર આવેલા છે ને જાતે આપણે જો આવેલા છીએ। તો બોલો નીલકંઠ મહાદેવ કી જય, હર હર મહાદેવ હર। તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ। તો આપણે હવે તમને આજે આવીએ છીએ આપણે સરસ મજાના મંદિર એવા નીલકંઠ મહાદેવ મંદિર। તો ચાલો તમે વિડીયોમાં બન્યા રહેજો। જુઓ તમે નીલકંઠ મહાદેવ મંદિર, જુઓ તમે કેવા સરસ મજાનું મંદિર છે। જુઓ તમે અહીંયા બધા અમારે ભેગા થયા છે। જુઓ તમે સરસ મજાના, જુઓ તમે સરસ મજાના એવા આપણે એક મંદિરનું મંદિર છે અહીંયા। તો ચાલો આપણે તેમાં તમને દર્શન કરાવી દઈએ। પહેલાં જુઓ તમે સંકટ મોચન હનુમાન મંદિરનું દર્શન કર્યા બાદ એની સામે તમે જુઓ તો સરસ મજાનું એક આપણે નીલકંઠ મહાદેવ મંદિર, મહાદેવ દાદાનું મંદિર છે, ભોળાનાથનું મંદિર છે। તો ચાલો તેમના દર્શન થાય તો હું તમને દર્શન કરાવું। અને જો થાય તો જો કે અત્યારે ભીડ તો બહુ થઈ ગઈ છે, તમે જુઓ તો ચાલો તમને દર્શન કરાવું। તમને નીલકંઠ મહાદેવના દર્શન તો કરી દીધા, કેમ કે થાય એમ હતા। તો ચાલો એની પાસે જો તમે સરસ મજાની એવી જગ્યા છે। જો તમે જોવાલાયક જો તો કેવું સરસ મજાનું છે અહીંયા। કારણ કે હજી તો આજે અમારે ફરવા આવ્યા હોય એટલે અમને બહુ ખબર તો નથી, પણ એક્ઝેક્ટ આપણે નદીની કિનારે છે। તો ચાલો તો વિડીયોમાં બન્યા રહેજો। આ છે નીલકંઠ ભવન છે। જો ત્યારબાદ આપણે સરસ મજાની એક અહીંયા નદી છે। તો ચાલો આપણે નદીમાં જઈએ। આ જો અમારા નાના નાના બાપભાઈ તમને કેવી મજા આવી ફરવાની? બહુ મજા આવી, બહુ મજા આવી ગઈ ને? બહુ મજા આવી। તો વાંધો નહીં, જય સિયારામ। જો તમે અત્યારે બધા અમારે બધા બેઠા છે। તો ચાલો આપણે જઈએ નદીના કિનારે, એ તમને બતાવીએ। જુઓ તમે કેવું સરસ મજાની મજા આવી ગઈ। જુઓ તમે અમારા ભાભલાઓ બધા બીડી પીવે છે, કેવી તમને મજા આવી છે કે નહીં ભાઈ? મજા આવી ગઈ ને? તો વાંધો નહીં। તો ચાલો મિત્રો હવે આપણે નદીના કિનારે જઈએ। હર હર મહાદેવ। મિત્રો અહીંયા જઈ શકો છો કે તમે સરસ મજાને ઓળખા છે। જુઓ તમે કેવો સરસ મજાનો નજારો છે। તો એક ફેરી પૂરું થાવો તો એક ફેરી નીલકંઠ મહાદેવ મંદિરની મુલાકાત અવશ્ય લ્યો। જુઓ તમને હું દેખાડું। ભાઈ મજા આવી છે કે નહીં? મજા આવી છે કે નહીં? મજા આવી ગયો ભાઈ, કાંઈ મજા આવે કે નહીં? એમાં નદીના કિનારે વધારે મજા આવે કે નહીં? નીલકંઠ મહાદેવ મજા આવી ગઈ। મજા આવી છે કે નહીં? તો વાંધો નહીં। હું કેવો વિડીયો જુઓ ભાઈ, જય સિયારામ। તો મજા આવી છે કે નહીં તમને અહીંયા? મજા આવી છે કે નહીં નીલકંઠ મહાદેવ મંદિરે? તો વાંધો નહીં। એવું છે એમ? તમને ભાઈ મજા આવી છે કે? મજા આવી છે ને તમને? ખૂબ આનંદ આવ્યો ને ભાઈ? અરે બહુ મજા આવી। તો વાંધો નહીં। તો જુઓ તમે કેવા સરસ મજાના બધા કહે છે કે આનંદ આવ્યો છે। જુઓ તમે મજા આવી છે ને ભાઈ? તમને બહુ મજા આવી છે ને ફરવાની? રેડી, વાંધો નહીં। તમે ફરવા આવો એક ફરી નીલકંઠ મહાદેવ મંદિરે, કેમ? જય નર્મદે। જય નર્મદે।
નીલકંઠ મહાદેવની આજના આનંદની બોલો જય સિયારામ બધા. આપણે નીચે નીચે જો આપણે સરસ મજાને આપણે નદી કિનારે આવી જશે. જો તમે કોઈ ફોટા આપણે જો કોઈ કામ શૂટ કરે છે તો તમને જો આ નદી છે જો તમે સરસ મજાની. અને આ બાજુ છે મોટું છે તમને પુલ દેખાય સરસ મજાનો કોરલાનો રસ્તો છે. જો કે ત્યાંથી વાહનનો અવર જવર થાય છે તો ચાલો જો તમે આ નદીમાં જઈએ છીએ આપણે ચાલતા ચાલતા જુઓ તમે અહીંયા જુઓ તમે પછી સાથે વડકા પણ છે જુઓ તમે. દર્શન કરતા જાવ નીકળો જાવ તમારે જવું તો પણ જઈ આવવાનું બે વાગે છે ને આપણે એમ કરતા થોડી જવાનું. હાલો બેન બધું હોય ભાઈ ઉપર તો આને નીકળી ના દેતો પેલા આવડા છે ને 4-5 જણા એટલે અમારે જો અમે એક કેમેરામેન છે, એક કેમેરામેન એક ફેસબુક યુઝર છે. જો તમે જે પોતે જો અમે બધા આમ તો સાથે જ છીએ. જો તમે ચાલો તો આપણે વિડીયોમાં તમને બિના રહેજો. તો ચાલો વિડીયોમાં આગળ બતાવું. તો જો તમે કેવા સરસ મજાના બગીચા છે. અને મિત્રો જુઓ તો આપણે આ પાછા મંદિરે જઈએ છીએ. જો કે વિડીયો પૂરો કરવાનો છે. મિત્રો આપણે નદીએથી આવીએ બધા જુઓ તમને મંદિરની આપણે ઓલા પણ જુઓ તમે સરસ મજાની શિવલિંગ છે એના હું તમને સરસ મજાના દર્શન કરાવું. ચાલો જુઓ તમે સરસ મજાના જ્યોતિર્લિંગ છે. જો તમે કેવા આ મંદિરની અંદર તમને લગભગ 12 આપણે જ્યોતિર્લિંગ છે જે હું તમને બતાવી દઉં છું. જો તમે સરસ મજાના 12 જ્યોતિર્લિંગ છે. હા જુઓ તમે વિષયની દિવાલની સામેની સાઈડ પણ સરસ મજાના છે જ્યોતિર્લિંગ. નાગેશ્વર, દ્વારકા, કાશી વિશ્વનાથ, વારાણસી, ત્રંબકેશ્વર મહાદેવ. તમે જો તમે આવી રીતના બધા જો તમે જો અહીંયા આવી રીતના કંઈક છે. મિત્રો ત્યારબાદ ચાલો આપણે જઈએ નાસ્તો કરો. ભાઈ શ્રી ગૌતમભાઈ અને તેમજ આપણા પ્રમુખ શ્રી શામજીભાઈ આ બધાના સહયોગ છે. આપણને આજે પણ નીલકંઠ મહાદેવના દર્શનનો લાભ કપાયો. ખૂબ સરસ લાવો લીધો. આથી બાજુમાં જે ભરૂચનો પુલ આપણને દ્રશ્યમાન થાય એ જોવા મળ્યો. તથા તમે બધા બહેનો જઈ શક્યા છે નદીના ઘાટ પર. ત્યાં જઈને જે હાથ પગને શરણ પંખાળ્યા અને માતાજીનું શરણામત લીધું. તો આ બધો સહયોગ આપનાર આપણે સરપંચશ્રી તેમજ ટીણાભાઈ, ગૌતમભાઈ, શામજીભાઈ તેમજ આપણા સ્વયંસેવકોના પ્રતિનિધિઓ વિઠ્ઠલભાઈ, મોહનદાદા એ બધા આવે આપણને આવ્યો સરકાર આપે છે ને યાત્રા કરાવે. એમ જ જે આજે પણ નાસ્તો, કાલે કેન્ડી, આઈસ્ક્રીમ, એમાં આજે નાસ્તો ચા પણ એ આપણને સરપંચ તરફથી મળ્યું છે.
તો સરપંચનું ઈશ્વર ખૂબ જ પ્રગતિ અપાવે. અમે તો કહીએ આજે સરપંચ છે, કાલે આ વિસ્તારના જિલ્લા સદસ્ય બને ને એથી આગળ ધારાસભ્ય બને એવી અમારી શુભેચ્છા. અહીંયા વિડીયો પૂરો થાય છે તો લાઈક ને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નથી એવું છે. એજી વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો આજે ફરી વખત આપણે આવીએ છીએ આપણે જે અમદાવાદ વચ્ચે જો વડોદરા અમદાવાદ જે હાઈવે કહેવાય છે એની બાજુમાં એક સ્વામિનારાયણનું મંદિર છે. તો ચાલો આપણે ત્યાં જઈએ છીએ. જો તમે સ્વામિનારાયણ મંદિરનો ગેટ છે, જો તમે દર્શન કરીને તરત પાછો સમજી જાઓ. બને ત્યાં સુધી વિડીયોમાં તમને બતાવે એટલું બતાવીશ, કારણ કે જો તમે એન્ટર થઈ ગયા, અમારે થઈ ગયું છે ઘણું બધું મોડું. તો ચાલો તમને તાત્કાલિક બતાવી દઈ. મંદિરની અંદર કરતાં જુઓ તમે સરસ મજાનો કેવો નજારો આવે છે. જુઓ તમે અહીંયા જ્યાં જુઓ ને તમે જુઓ અહીંયા કેવો સરસ મજાનો નજારો છે. unique also. હર હર મહાદેવ. સ્વામિનારાયણ ભગવાનની જય, ગોપીનાથ મહારાજની જય, ગઢપુર વાસીની જય.
જો મિત્રો ફાઇનલી આપણે સરસ મજાના બગીચામાં આવી ગયા છીએ. જો તમે મારા બધા રખીને આવ્યા છે તો ચાલો આપણે બગીચામાં જઈએ. જો તમે જેટલો વિડીયો બને ત્યાં મોટો બનાવું છું, કારણ કે 1 મિનિટનો બેઠ છે 2 મિનિટનો પણ છે. આપણે બતાવે ત્યાંથી બતાવી દઈએ. મિત્રો આપણે હાલતા આવ્યા છીએ. જો તમે સરસ મજાનો બાળકો માટે રમવા માટેનો બગીચો છે. જો તમે અહીંયા આપણે બગીચો છે. જો અત્યારે આટલો બધો બટવાનો ટાઈમ નથી, પણ હું તમને બાર ટુ બાર બતાવી દઉં છું. જો તમે જમવાનું પણ મળી રહી છે. તો ચાલો તમે જો અત્યારે અમે બધા ગાડીમાં સડી ગયા છીએ. ચાલો તો અહીં આપણો વિડીયો પૂરો થાય છે ને. વિડીયો લાઈક ને શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.